ઓસ્ટ્રેલિયા ભણવા જવું છે પણ કયા કોર્સમાં અપ્લાય કરવું, કેવી રીતે જવું, આ બધું કન્ફ્યુઝન છે તો ચિંતા કરવાની જરૂર નથી. આજના વિડીયોમાં સમજીશું કે જો તમારે ઓસ્ટ્રેલિયા ભણવા જવું છે તો કયો કોર્સ કરવાનો, રહેવાની પ્રોસેસ શું છે, ક્યાં અપ્લાય કરવાનું, આ બધું જ સમજીશું. પણ એ પહેલાં વીટીવી ડિજિટલની અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી તમામ ઇન્ફોર્મેટિવ અપડેટ્સ તમને પહેલા મળે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હાય, ધીસ ઇઝ જાનવી. વે ટુ વિદેશના આજના વિડીયોમાં જાણીશું કે જો તમારે ઓસ્ટ્રેલિયા ભણવા જવું છે તો કયો એ ઓપ્શન છે જે તમારી માટે બેસ્ટ છે. ઓસ્ટ્રેલિયા હંમેશા ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે પ્રિફરેબલ કન્ટ્રી રહ્યું છે. કોઈ પણ ઇન્ડિયન સ્ટુડન્ટ્સને જો પહેલો જવાનો વિચાર આવે તો એ કન્ટ્રી ઓસ્ટ્રેલિયા છે, જે પોતાનું કરિયર અને ફ્યુચર સેટ કરવા માટે સ્ટુડન્ટ્સ વિચારતા હોય છે. પરંતુ જો તમે ઓસ્ટ્રેલિયા જવાનું વિચારી રહ્યા છો ભણવા માટે તો તમને ત્યાંની ઇન્ટેક સિસ્ટમ પણ ખ્યાલ હશે. અને જો ખ્યાલ ના હોય તો ઓસ્ટ્રેલિયા જતાં પહેલાં આ ઇન્ટેક સિસ્ટમને પ્રોપર સમજી લેવું, રજિસ્ટ્રેશન, ટાઈમલાઈન, આ બધું જ સમજી લેવું ખૂબ જરૂરી છે. સામાન્ય રીતે ઓસ્ટ્રેલિયામાં 3 રીતે ઇન્ટેક થતા હોય છે. પહેલું ફેબ્રુઆરી ઇન્ટેક. આ સૌથી મોટો ઇન્ટેક છે. મોટાભાગના કોર્સીસ અને યુનિવર્સિટીઝ આ સમયે શરૂ થાય છે. નવા સ્ટુડન્ટ્સ માટે સૌથી વધારે ઓપ્શન્સ મળે છે. બીજું છે જુલાઈ ઇન્ટેક. આ સેકન્ડ મેઇન ઇન્ટેક છે. ઘણા અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સીસ માટે એડમિશન મળે છે. ત્રીજું છે નવેમ્બર ઇન્ટેક, જેને સમર ઇન્ટેક કહેવાય છે. આ લિમિટેડ ઇન્ટેક છે. આ લિમિટેડ ઇન્ટેક છે બધી જ યુનિવર્સિટીઝ અને કોર્સીસ માટે અવેલેબલ નથી. હવે આ ત્રણેય ઇન્ટેકનો એપ્લિકેશન પ્રોસેસ શું હોય છે અને બીજી કોર ડિટેલ શું છે ચાલો જાણીએ. વાત કરીએ ફેબ્રુઆરી ઇન્ટેકની તો એ પ્રાઇમરી ઇન્ટેક છે, જે લેટ ફેબ્રુઆરી અને અર્લી માર્ચમાં શરૂ થાય છે. એપ્લિકેશન પીરિયડ એનો ઓગસ્ટ 2025 થી નવેમ્બર 2025 હોય છે. ફેબ્રુઆરી ઇન્ટેક એ ઓસ્ટ્રેલિયાનો સૌથી મોટો અને મહત્વપૂર્ણ ઇન્ટેક છે, કારણ કે આ જ ઇન્ટેકમાં ઘણી જ બધી યુનિવર્સિટીઝ જે છે તે પોતાના પ્રોગ્રામ્સને ઓપન કરે છે, જેમ કે અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ, માસ્ટર ડિગ્રી એપ્લિકેન્ટ્સ, સ્કોલરશિપ સીકર્સ, હાઈ ડિમાન્ડ પ્રોફેશનલ્સ, આ બધા જ માટે આ ઇન્ટેક બેસ્ટ છે. એટલે જો તમારું પ્લાનિંગ પ્રોપર છે તો આ ઇન્ટેક તમારી માટે બહુ સારી ચોઇસ છે. બીજો મહત્વપૂર્ણ ઇન્ટેક છે જુલાઈ ઇન્ટેક. જુલાઈ ઇન્ટેક જે છે તે ખાસ કરીને હજી વધારે ડિટેલવાળી યુનિવર્સિટીઝ, એન્જિનિયરિંગ, ડેટા સાયન્સ, આઈટી સેક્ટર, આ બધા માટે પોતાના કોર્સીસ ઓપન કરે છે. આ ઇન્ટેકમાં કોમ્પિટિશન ઓછું હોય છે. ઇંગ્લિશ ટેસ્ટ, એસઓપી, ફાઇનાન્સ, આ બધા જ માટે ટાઈમ તમને મળી રહે છે. આ ઇન્ટેકમાં વિઝા પ્રોસેસનું પ્રેશર ઓછું હોય છે. કઈ યુનિવર્સિટીઝ આ વખતે ઓપન હોય છે ચાલો જાણીએ. વાત કરીએ જુલાઈ ઇન્ટેકમાં કઈ યુનિવર્સિટી પોપ્યુલર છે તો આરએમઆઈટી યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ ક્વેસલેન્ડ, મેક્વાયર યુનિવર્સિટી અને લાટ્રોબ યુનિવર્સિટી. અને સૌથી લિમિટેડ લાસ્ટ સમર ઇન્ટેક એટલે નવેમ્બર ઇન્ટેકની વાત કરું તો આ ઇન્ટેક ઓક્ટોબર અને નવેમ્બરમાં ઓપન થાય છે. એપ્લિકેશન પીરિયડ મે 2026 થી સપ્ટેમ્બર 2026 છે. લિમિટેડ યુનિવર્સિટી માટે લિમિટેડ કોર્સીસ જ અવેલેબલ હોય છે. બધા જ પ્રોગ્રામ્સ અવેલેબલ નથી હોતા. સ્પેસિફિક સ્ટુડન્ટ્સ માટે જ આ યુઝફુલ છે. ખાસ કરીને બેસ્ટ સુટેડ ફોર પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ, પથવે કોર્સીસ અને ફાસ્ટ ટ્રેક ડિગ્રીઝ માટે બેસ્ટ છે. હવે તમને થશે કે આઈડલ એપ્લિકેશન કેવી રીતે જોવાનું, ડ્યુરેશન શું છે, તો એ માટે તમે અહીંયા જોઈ શકો છો કે યુનિવર્સિટીઝ, ઇંગ્લિશ ટેસ્ટ પ્રિપરેશન, એસઓપી, એપ્લિકેશન સબમિશન, ઓફર એક્સેપ્ટન્સ, સ્ટુડન્ટ્સ વિઝા એપ્લિકેશન, ટ્રાવેલ અને એકોમોડેશન, આ બધાની ટાઈમલાઈન સાથે બતાવેલું છે કે તમારે કેવી રીતે પ્લાન કરવું જોઈએ. હવે આ ઇન્ટેક વિશે જાણીને થયું કે જો તમારે અપ્લાય કરવું હોય તો શું કરવાનું અને ખાસ કઈ કઈ બાબત પર ધ્યાન રાખવાનું. ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી વધારે ટાઈટ રીતે એકેડેમિક બેકગ્રાઉન્ડ ચેક કરે છે, ઇંગ્લિશ એલિજિબિલિટી ચેક કરે છે અને સ્ટુડન્ટ્સ માટે એમના બધા જ ડોક્યુમેન્ટ્સ વેરીફાઈડ હોવા, પ્રોસેસ જે છે તે સ્ક્રુટિની વધી ગઈ છે. એટલે મેઇન તમારું ટાઈમ મેનેજમેન્ટ. એપ્લિકેશન જ્યારે પણ તમે અપ્લાય કરો છો તો તેનું પ્રોપર ટાઈમ જોવો, રજિસ્ટ્રેશન ક્યારે કરો છો એ જોવો. એના પર ડિપેન્ડ છે કે તમારી એપ્લિકેશન કેટલી જલ્દી એક્સેપ્ટ થઈ શકે છે. સૌથી મહત્વનો તો સવાલ આવે ડોક્યુમેન્ટ્સ પર કે કયા ડોક્યુમેન્ટ્સ હોવા જરૂરી છે. તો ચાલો એક નજર ડોક્યુમેન્ટ્સ પર પણ નાખીએ. તમારા એકેડેમિક ડોક્યુમેન્ટ્સ પ્રોપર હોવા જોઈએ, ઇંગ્લિશ લેંગ્વેજની પ્રોફિશિયન્સી સારી હોવી જોઈએ, વેલિડ પાસપોર્ટ હોવો જોઈએ, રિસન્ટ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ હોવા જોઈએ, અપડેટેડ સીવી, રેઝ્યુમે હોવું જોઈએ. આ સાથે લેટર્સ ઓફ રિકમેન્ડેશન LOR પણ તમારી પાસે સ્કૂલ્સ અથવા એમ્પ્લોયર્સ પાસેથી હોવું જોઈએ. આ સાથે સૌથી મહત્વનું છે સ્ટેટમેન્ટ ઓફ પર્પસ SOP, કે જે એક્સપ્લેન કરે છે તમારો ઇન્ટેન્ટ ભણવા માટે ઓસ્ટ્રેલિયા આવવા માટેનો. વર્ક એક્સપિરિયન્સ લેટર્સ જો હોય તો, પોર્ટફોલિયો, ઇફ મેરેજ થયેલા છે તો મેરેજ સર્ટિફિકેટ, આ બધા જ ડોક્યુમેન્ટ્સ ચેકલિસ્ટ ખૂબ જરૂરી છે. એટલે જો તમે પણ ઓસ્ટ્રેલિયા જવાનું વિચારી રહ્યા છો તો આ બધી જ વસ્તુને પ્રોપર ચેક કરી લો, ડોક્યુમેન્ટ્સનું ચેકલિસ્ટ ચેક કરી લો. અને જો તમે અપ્લાય કરી રહ્યા છો અને ક્યાંય અટકો છો તો કોઈ એક્સપર્ટની સલાહ ચોક્કસ લો. અને જો તમારા પણ કોઈ ફ્રેન્ડ્સ ઓસ્ટ્રેલિયા જવાનું વિચારી રહ્યા છે તો એના સુધી આ વિડીયો ચોક્કસ આપજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે, સ્ટડી વિઝા ગાઈડ અપડેટ માટે જોડાયેલા રહેજો વીટીવી ડિજિટલ સાથે.